નવા ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું નિકિતા અને હું છું કુંજલ શુક્લા। સમાચારો શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મુખ્યમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા ચીખલીથી શરૂ, સાંજે કામરેજમાં યાત્રા પૂર્ણ થશે। સુગર ફેક્ટરીઓએ રૂપિયા 2012 થી 2969 ની વચ્ચે શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા। શેરડીના સંતોષકારક ભાવો જાહેર થતા ખેડૂતોને રાહત। કરોડોની છેતરપિંડી કરનાર અને માર્ટના માલિક ગોપાલ શેખાવતના ઘરે આંધ્રપ્રદેશ પોલીસ ત્રાટકી। ગોપાલ શેખાવતના બેંક લોકર અને મોંઘીદાટ કાર સીલ કરાઈ। મોંઘવારીમાં પડતા પર પાટો। કેન્દ્ર સરકારે ડીઝલમાં રૂપિયા 5નો વધારો ઝીક્યો અને રાંધણ ગેસના સબસિડીવાળા સિલિન્ડરો પર પણ વર્ષમાં માત્ર 6 સિલિન્ડરો આપવાનું નિયંત્રણ મૂક્યું। અને ડીઝલમાં એપલ જ્યુસની આડમાં લઈ જવાતો રૂપિયા 68 લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો। જિલ્લા એલસીબીએ બાતમીના આધારે 2ને ઝડપી પાડી, 4ને વોન્ટેડ જાહેર કર્યા। અને હવે સમાચાર વિગતવાર। સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને શુક્રવારે ચીખલીથી પ્રસ્થાન થઈ હતી। સુરત વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા અને પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુએ હાજરી આપી હતી। શુક્રવારે આ યાત્રા ચીખલી, બિલીમોરા, ગણદેવી, અમલસાડ, હાંસાપુરા, નવસારી, સાતેમ, મહુવા, બારડોલી થઈ કામરેજમાં પૂર્ણ થશે। નવસારી શહેરમાં ચકચાર મચાવનાર 5 વર્ષની બાળકીની સાથે અડબલા કરી અને હત્યા કરવાના કેસમાં પોલીસે દંપતીની ધરપકડ કરી છે। રોહિદાસ શાંતારામ ધનવડે, રહેવાસી વાંબોરી, તાલુકો રોહિરી, જિલ્લો અહેમદનગર, મહારાષ્ટ્રવાળાએ પોતાની ફરિયાદ રાવરી પોલીસ સ્ટેશનના જાહેર કરેલ કે પોતાની દીકરી નામે સાક્ષી, ઉંમર વર્ષ 5 વાળી, જે પોતાની કાકાની દીકરી બેન છે શીતલ, જેના લગ્ન નવસારી ખાતે માવિયા એપાર્ટમેન્ટમાં રહેતા સંદીપ અશોકભાઈ વૈતાળે સાથે થયેલા અને છેલ્લા 1.5 મહિનાથી આ સાક્ષી નામની દીકરી છે તે આ લોકોની જોડે રહેતી હતી। ગઈ તારીખ 7/9/2012ના રોજ સવારના 7 વાગે અશોકે સંદીપે તેને ફોન કરેલો કે ભાઈ સાક્ષીનું પેટ ફૂલી ગયું છે અને સાક્ષી મરણ ગયેલ છે। તેથી શીતલ જે સંદીપના પત્ની છે તેને લઈ અને બંને પતિ પત્ની ડેડ બોડી સાથે મોટરસાઇકલ ઉપર જવા રવાના થયેલા। એ દરમિયાન સાક્ષીના મા બાપ આવી ગયેલા અને તેઓને વતનમાં લઈ ગયેલા। વતનમાં લઈ ગયા પછી તેઓને શંકા પડેલી, જેથી સાચું કારણ જાણવા માટે શીતલને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરેલી તો શીતલે તેઓને જણાવેલ કે મારા પતિએ ગઈ તારીખ 6/9/2012ના રોજ રાત્રિના બંને સૂતા હતા ત્યારે એમ કે કામવાસના સંતોષ અંગેની માંગણી કરેલી, પણ પોતે શીતલ પ્રેગ્નેન્ટ હોય અને તેને ના પાડતા તેથી એમ કીધેલું કે ભાઈ આ નાની જે સાક્ષી છે એની સાથે હું મારી કામવાસના સંતોષો ના પાડી છતાં પેલો માનેલો લઈ અને સાક્ષી જે ઉંમર વર્ષ 5ની નાની દીકરી છે તેના કપડાં ઉતારી બળજબરી કરી અને બળાત્કારનો પ્રયાસ કરેલો। અને બળાત્કારનો પ્રયાસ કર્યા પછી દીકરી જે છોકરી છે એ રડવા લાગતા તેને બૂટ તથા બેલ્ટ તથા માર મારી અને સાની રાખીને સોડાવી દીધેલી અને 7 તારીખે વહેલી સવારના જાગીને જોયું તો દીકરી મરણ ગયેલી। આ રીતની વાત કરતા ફરિયાદીએ પોતાની ફરિયાદ મહારાષ્ટ્રમાં જાહેર કરતા ફરિયાદથી 0 નંબરથી અત્રે આવતા જે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આ કામની આગળની તપાસ અમે સંભાળેલી અને ત્યારબાદ આ કામના આરોપીને આજરોજ આ ગુનાના કામમાં અટક કરવામાં આવેલ છે। પતિ પત્ની બંનેને અટક કરવામાં આવેલ છે। દક્ષિણ ગુજરાતમાં શેરડીના પકવતા ખેડૂતોની શેરડીના ભાવો બાબતેની ચાલી રહેલી અટકળોનો શુક્રવારના રોજ અંત આવ્યો છે। શુક્રવારે તમામ સુગર ફેક્ટરીના શેરડીના પોષણક્ષમ ભાવો જાહેર કરવામાં આવ્યા હતા, જેને ખેડૂતોએ વધાવી પણ લીધા હતા।
નવસારી જિલ્લામાં દારૂના કેસ શોધી કાઢી અને ફરી એકવાર શહેરના જૂના થાણા વિસ્તારમાં હાર જીતનો જુગાર રમતા 11 જેટલા ઇસમોને રેન્જ આઈજીની ટીમે ઝડપી પાડ્યા હતા। हमारी आरआर सेलना टीमना कुशई चौधरी तथा हेड कांस्टेबल महादेव किशन राव नव साथ आज रोज नवसारी टाउन में हमारा डीआईजीपी श्री हसमुख पटेल साहब ने મળેલ बातमी आधारे माणिकबाग पिंजारा मोहल्ला जूना थाना विस्तार में पारसी बावा जहाँबख्श नामना ईसम पोताना मकाननी अंदर पीयूष हिम्मतलाल शाह ने मकान भाड़े आपी बहारथी माणसों बोलावी हार जीतनो जुगार रमी रमाड़ता होवानी बातमी आधारे अमारी आरआर सेलनी टीमें रेड करता सदरी जग्या परथी बावा जहाँबख्श पीयूष शाह तथा बीजा 9 माणसों मળી આવેલા છે, જેઓની પાસેથી રોકડા 1,05,80 રોકડ મળેલ છે। એમના વાહનો તેમાંથી કાઉન્ટરો તથા મોબાઈલ ફોન આ મળી કુલ્લે 2,46,658નો હાર જીતનો જુગાર રમી રમાડતા તેઓને અમે પકડી લીધેલ છે। કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। ના, હજી સુધી તપાસમાં આવી કોઈ હકીકત આવેલ નથી। હવે કોઈ પોલીસકર્મી પણ છે સાહેબ? હા, આજ 9 ઇસમો પૈકી એક ઇસમ દેવેન્દ્ર પટેલ જે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, જે પણ રમતા મળી આવેલા છે, તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સમગ્ર દેશમાં 146 રિટેલ મોલની શૃંખલા ધરાવતા એન માર્ટના સંચાલક ગોપાલ શેખાવતના ઘરે ગુરુવારે ફરીથી આંધ્રપ્રદેશ ત્રાટકી હતી। ગોપાલ શેખાવત ઘરે ન મળી આવતા પોલીસે ઘર બહાર પાર્ક કરેલી મોંઘી દાટ કાર અડાજણ પોલીસની હાજરીમાં સીલ કરી દીધી હતી। આંધ્રપ્રદેશમાં એન માર્ટ દ્વારા ચેનલ સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી અને તેમાં લોકોએ ઠગાયા હોવાની લાગણી અનુભવતા આંધ્રપ્રદેશમાં શેખાવત સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। ગુરુવારે કેન્દ્ર સરકારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹5.62ના વધારાની જાહેરાત કરી હતી। આ ઉપરાંત પ્રત્યેક કુટુંબ દીઠ રાહત દરે પ્રાપ્ત થતા રાંધણ ગેસની સંખ્યા પર પ્રતિવર્ષ 6 સિલિન્ડરનું નિયંત્રણ મૂક્યું હતું। રાંધણ ગેસના સિલિન્ડર પર મૂકેલા નિયંત્રણના કારણે સરકારને વધારાના ₹20,300 કરોડની આવક થશે। જો કે સરકારે કેરોસીનના ભાવમાં કોઈ ફેરફાર કર્યા નથી અને પેટ્રોલ પર લીટર દીઠ एक्साइज ड्यूटी में ₹5.50 घटाड़ो करीने तेना भावों पण कोई फेरफार कर्यो नथी। વર્ષોથી પોલીસ અને ગણેશ ઉત્સવ સમિતિની સૂચના મુજબ ગણેશ આયોજકો વિસર્જન યાત્રા વહેલી પૂરી કરી દેતા આવ્યા છે, પરંતુ આ વર્ષે પોલીસે સ્થાપનાની બાબતે પણ દખલગીરી શરૂ કરતા શહેરભરના ગણેશ ભક્તોમાં ઉશ્કેરાટ ફેલાઈ ગયો છે। જો કે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગણેશ ભક્તોની લાગણીને માન આપીને સ્થાપના વખતે નીકળતી શોભાયાત્રા માટે ફક્ત પોલીસમાં અરજી આપવાની રહેશે અને વધારાના કોઈ નિયંત્રણો લદાયા ન હોવાનો ખુલાસો કરતા વિવાદનો સુખદ અંત આવ્યો છે। તો છે એ બધાને છે એ સાચી વસ્તુની ખબર પડે। તો સૌથી પહેલાં તો એ કે જે પરમિશન લેવા માટેની જે જરૂરિયાત છે તો એ માટે
જે કોઈ ગણપતિના આયોજકો છે કે જે લોકો સરઘસ લઈને આવવા માગે છે તેઓને માટે જ જરૂરિયાત છે. માનો કે કોઈ પોતાની કારમાં કે સરઘસ વગર કોઈ ટ્રકમાં લઈને સીધા લઈને આવી જવાના હોય તો તેઓને માટે છે એ પરમિશન લેવાની કોઈ જરૂરિયાત નથી. જે લોકો સરઘસમાં લઈને આવવા માગે છે તો તેઓએ પણ છે એ પરમિશન મીન કે અમે એવું ઈચ્છીએ છીએ કે જે સરઘસમાં લઈને આવે છે તો આ રસ્તેથી આ રૂટ ઉપર એ લોકો લઈને આવવાના છે એટલી માહિતી પોલીસ પાસે હોય તો પોલીસ એ રસ્તા ઉપર જે કોઈ સંવેદનશીલ સ્થળો હોય એ સ્થળો ઉપર બંદોબસ્ત રાખી શકે, ટ્રાફિક મેનેજ કરી શકે. એટલા માટે છે એ એમના જે છે આયોજકોએ જેટલા પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થતા હોય એ તમામ પોલીસ સ્ટેશનની હદમાં જવાની જરૂર નથી. તેઓએ પોતે જે વિસ્તારના હોય જ્યાં ગણપતિ લઈ જવાના હોય એ પોતાના વિસ્તારમાં જે પોલીસ સ્ટેશનમાં આવતું હોય એ પોલીસ સ્ટેશનમાં માત્ર એક અરજી આપવાની છે. એ સિવાય છે એ અરજદારો તરફથી બીજી કોઈ કાર્યવાહી કરવાની જરૂરિયાત નથી. આટલી કાર્યવાહી કરશે એટલામાં અને એની જે રિસિપ્ટ છે એ રિસિપ્ટ જ તે એને છે એ એના માટે પરમિશન માટે એણે એપ્લાય કર્યું છે એ માટે પૂરતો પુરાવો છે. ત્યાર પછી છે એ આગળનું જે છે કે જે એક કરતાં વધુ પોલીસ સ્ટેશન, માનો કે કોઈ છે એ 4 પોલીસ સ્ટેશનની હદમાંથી નીકળતો હોય, 5 પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થતું હોય તો જે તે પોલીસ સ્ટેશન છે એ બીજા પોલીસ સ્ટેશનોને જાણ કરી એમની NOC મેળવી અને પરમિશનની કાર્યવાહી કરશે. ઇન કેસ કોઈ કેસમાં માનો કે છે એ પરમિશન તૈયાર થવામાં વિલંબ થાય અને એના કારણે આયોજક સુધી એ પરમિશન ન પહોંચી હોય તો પણ છે એ આયોજકો એની ચિંતા કરવાની જરૂર નથી. એણે પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી છે, અરજી આપી દીધી છે, એ એમના માટે પૂરતું છે. એટલે એવું કોઈ કન્ફ્યુઝન નહીં થવું જોઈએ કે અમારી પાસે પરમિશન નથી આવી હજુ સુધી તો અમે ગણપતિ અમારા છે, અમારું જે ગણપતિનું મુહૂર્ત છે એ મુહૂર્તે અમે ગણપતિની સ્થાપના નહીં કરી શકીએ. તેમણે જે સમયસર પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી છે એ તેમના માટે પૂરતું છે. માત્ર ને માત્ર અમારા માટે અગત્યની બાબત એટલી છે કે અમને અગાઉથી ખબર હોય કે આ રસ્તા ઉપરથી આ રૂટ ઉપરથી આટલી સંખ્યામાં ગણપતિ લઈને આવવાના છે, તો જેથી કરીને એ વિસ્તારમાં જો કોઈ સંવેદનશીલ સ્થળો આવતા હોય તો પોલીસ એ જગ્યાએ બંદોબસ્ત રાખશે. એ આવવાનો સમય છે એ અમને ખબર હોય તો એવા રશ અવરમાં પીક અવર્સમાં આવતા હોય તો એમના કારણે છે એમને પણ કોઈ અડચણ ન થાય અને સાથે સાથે અન્ય રાહદારીઓને પણ કોઈને અડચણ ન થાય એટલા માટે એ જ્યાં છે એ જે પ્રેશર પોઈન્ટ હોય એ ટ્રાફિકના પ્રેશર પોઈન્ટ ઉપર યોગ્ય બંદોબસ્ત રાખી શકાશે. આ એનો ઉદ્દેશ છે. ત્યાર પછી આજે અમુક એવા સમાચાર હતા કે જે લોકોને પેલી રેંકડીમાં જે સાઉન્ડ સિસ્ટમ લઈને જે ગણપતિ સાથે લઈને આવે છે તો એમ કે એવી કોઈ એને છે એ કોઈ મંજૂરી આપવાની રહેતી નથી. પણ એ જે છે એ માન્યતા પણ છે એ ગેરસમજ છે. માત્ર સાઉન્ડ પોલ્યુશનના જે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન્સ છે એ મુજબ જે રાતના 10થી સવારના 5 વાગ્યા સુધી જે લાઉડસ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ છે એનાથી વિશેષ કે એનાથી વધારે નવો કોઈ પ્રતિબંધ કે એ માટેનું કોઈ જાહેરનામું પોલીસ કમિશનરશ્રી તરફથી ઇસ્યુ કરવામાં આવેલ નથી. જેથી કરીને આ મુદ્દે પણ બિલકુલ છે એ બધાને છે એ ક્લિયર મેસેજ આપવા માગીએ છીએ કે કોઈ એવો કોઈ પ્રતિબંધ નથી. પરંતુ જે કોઈ માઇક વગાડતા હોય તો માઇક વગાડવા માટેની જે પરમિશન જરૂરી હોય છે એટલી જ પરમિશનની જરૂર છે. એ સિવાય છે એ આ ગણપતિનું પેલું છે પ્રોસેશન એટલે એમાં માઇક વગાડવાની મંજૂરી નહીં મળે. એના માટે થઈને ગઈકાલે છે એ લોકોએ એક આવેદનપત્ર આપ્યું કલેક્ટરમાં, અહીંયા પણ એક કોપી આપી. પરંતુ છે એ લોકોને આજે પણ અમે પણ બોલાવ્યા હતા અને મેં એને બોલાવીને એમને કીધું છે કે આ તમારી એક ગેરસમજ છે. આ છે એ માત્ર ને માત્ર સાઉન્ડ પોલ્યુશન રૂલ્સનો જે છે એનું જ તે પાલન કરવાનું છે. એમાં જે ડેસિબલ્સ લખ્યા છે અને જે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી નહીં વગાડવાની છે
એટલા પૂરતું જ છે, એથી વિશેષ છે એ વધારાના કોઈ નિયંત્રણ છે એ પોલીસ તરફથી મૂકવામાં આવ્યા નથી. આ સિવાય જે કોઈ છે એ એકથી વધુ પોલીસ સ્ટેશનમાં અથવા તો ક્યાંય પણ જો કોઈને પણ ક્યારેય પણ કોઈ ગણપતિ આયોજકને કે એના સમાચાર ન હોય, એની પાસે પૂરતી માહિતી ન હોય, તો એના કારણે કોઈ પણ તકલીફ પડે તો ગઈકાલે પોલીસ કમિશનરશ્રીએ તમામ પીઆઈ, તમામ એસીપી, તમામ ડીસીપી એની એક મિટિંગ રાખીને આ તમામ કાર્યવાહી છે એ કઈ રીતે કરવાની છે એની બરાબર સૂચનાઓ આપેલી છે. આજે અને આવતીકાલે એ બંને દિવસ દરમિયાન રોલ કોલ દરમિયાન દરેક પોલીસ સ્ટેશનમાં પણ આ સૂચનાઓ આપવામાં આવશે કે જેથી કરીને નાનામાં નાના લેવલે કે કોન્સ્ટેબલને પણ ખબર હોય કે આ પદ્ધતિ આપણે અખત્યાર કરવાની છે. તેમ છતાંય ક્યારેય પણ કોઈ પણ આયોજકને, મૂર્તિકારને કે આ જે છે એ રેકડીમાં જે સાઉન્ડ સિસ્ટમ લઈને ફરે છે તેઓને ક્યારેય પણ કોઈ પ્રોબ્લેમ થાય તો સંબંધિત પોલીસ સ્ટેશનના જે પીઆઈ, એસીપી, ડીસીપી કે અમારા કક્ષાએ કોઈના પણ ધ્યાને મૂકી શકે છે. હવે બધાનો સારાંશ એ કે ગણપતિ ઉત્સવના આયોજકો, મૂર્તિકારો કે સામાન્ય પબ્લિક એ તમામને કોઈ પણ પ્રકારના વધારાના કોઈ નિયંત્રણો મૂકવામાં આવ્યા નથી. માત્ર ટ્રાફિક અને સંવેદનશીલ સ્થળોએ બંદોબસ્ત જળવાઈ રહે એટલા પૂરતી છે આ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. આયોજકોએ પોતાના પોલીસ સ્ટેશનમાં એક અરજી આપવાથી વિશેષ તેમના તરફથી બીજી કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. એટલી કાર્યવાહી છે એમના માટે પૂરતી છે. પીઓપીની મૂર્તિ બાબતે આજે હાઈકોર્ટમાં ચાલી રહ્યું છે, એટલે હાઈકોર્ટનો જે આદેશ આવશે એ તમામને છે એ બંધન કરતા રહેશે. પરંતુ છે એ અગાઉનું જે છે એ હાઈકોર્ટનું જે છે એ છે એમાં પણ અત્યારે જે પ્રેસ રિપોર્ટ ઉપરથી જે આવે છે એ તો છે એ વેચાણ અને બનાવવા ઉપર પ્રતિબંધ છે. પરંતુ છે એ જે ગણપતિનું જે ઇમર્શન છે એના ઉપરનો પ્રતિબંધ બાબતે તો છે એ યથાવત રહેશે એવું જણાય છે. તેમ છતાં પણ આવતીકાલનું જે જજમેન્ટ આવશે એ બધાને બંધન કરતા રહેશે. નહીં, એ બિલકુલ છે એક ગેરસમજ છે. એવા કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો જ નથી કે એવા કોઈ બિનજરૂરી નિયંત્રણો મૂકવામાં આવ્યા નથી. જે રીતે ચાલતું હતું અગાઉ સુધી, અગાઉના વર્ષોમાં એ જ રીતે ચાલશે. માત્ર એટલો જ ફેરફાર છે કે તમે જ્યારે પણ ગણપતિ કાઢવાના લઈ જવાના હો ત્યારે તમે છે જાણ કરો કે જેથી કરીને પોલીસને ખબર રહે. આજે જે રાત્રે 12 વાગે ગણપતિ લઈને નીકળે અને જે કોઈને ખબર જ ન હોય, રાત્રે 11 વાગે નીકળે કોઈને ખબર જ ન હોય, અને તેના કારણે જે આજુબાજુમાં પબ્લિકને તકલીફ થાય, સંભવ છે કે જે ગણપતિના આયોજકો છે તેઓને પણ તકલીફ થાય, અને કંઈ જો છે એ નાનો સરખું પણ કોઈ બનાવ બને તો અલ્ટિમેટલી તો છે ગણપતિના આયોજકો છે એ પોતે પણ તકલીફમાં મુકાય કે ભાઈ તમે આવું કર્યું છે. નર્મદા જિલ્લાના નાદોદ તાલુકામાં જિલ્લા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો મેળો યોજાયો, જેને તાલુકા પ્રમુખ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અને આ પ્રદર્શનમાં અલગ અલગ પ્રાથમિક શાળા દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય આકર્ષણ ઝાટકા બેટરી રહી, જેમાં સોલાર સિસ્ટમ દ્વારા ચાલતી બેટરીએ ગોળ ફરતો ચાળ્યો અને જો કોઈ આ ઇલેક્ટ્રિક તારને અડકતા બજર વાગે તો તે કૃતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અને આ કૃતિ ખાસ કરીને નર્મદા જિલ્લો ખેતી પર નિર્ભર ખેડૂતોએ જોઈને આપવાનું નક્કી કર્યું છે. અને રાતે આવે છે તો રાતે આ સૂર્ય પ્લેટથી આ બેટરી ચાર્જ થાય છે અને રાતે પણ આ વસ્તુ
તાપી જિલ્લો દારૂ વહન કરનારાઓનો હબ બન્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 2 માસમાં તાપી જિલ્લામાંથી અલગ અલગ બનાવોમાં 1-2 લાખનો નહીં પરંતુ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો છે। તેવા જ એક બનાવમાં બાતમીના આધારે જિલ્લા એલસીબીએ 68 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો છે। સવારે તાપી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ગુજરાત મહારાષ્ટ્રની મોટર પાસે વાહન ચેકિંગ દરમિયાન હરિયાણાથી ગુજરાતમાં આવતો એક ટ્રકમાંથી 920 પેટી ઇંગ્લિશ દારૂ કુલ રૂપિયા 68,84,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે અને 2 આરોપીને અટક કરે છે અને બીજા અન્ય 4 આરોપીને વોન્ટેડ જાહેર કરે છે। જંબુસર ખાતે જીવદયા પ્રેમીઓ દ્વારા ગામડાઓમાં ફરી અને લોકોને સાપથી ન ડરવા અપીલ કરવામાં આવી હતી। જીવદયા સંસ્થા દ્વારા લોકોના મનથી સાપ વિશે અંધશ્રદ્ધા કાઢવામાં આવી હતી। દાદા બાદા કરાય નહીં એ માટે નીકળેલો છું લોકોને સમજાવવા। જે અંધશ્રદ્ધા છે સાપો વિશે એનું હું દૂર કરું છું। સાપને નહીં મારવો એનું માટે એક અભિયાન ચલાવું છું। બધા કોકોડાઇલ મગરને ના મારો એના માટે ચલાવું છું। જીવદયામાં સંપૂર્ણ કામ કરું છું। મારી સંસ્થાનું નામ પ્રાણી જીવરક્ષક સંસ્થા છે અને હું પાદરાથી આવું છું। અમારા જંબુસરના ફોરેસ્ટ જેટલા સાહેબ છે બધાની જોડે હું લઈને કામ કરું છું। આ સાપ એટલો ઝેરી છે કે 20 સ્પીડમાં માણસને માર નાખે, બધા ના લાગે, એકદમ ટેસ્ટી દેખાય છે। આ બાજુ ફેરો પડે છે, આ બાજુ ફેરવા જો, આ બાજુ હા જો શુક્રવારે શહેરની કેપી કોમર્સ કોલેજમાં કલાત્મક રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 35 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ મુક્ત હસ્ત રંગોળી, અનાજ કઠોળ, ફૂલ દ્વારા રંગોળી, રેતી દ્વારા ખૂબ જ સુંદર અને મનમોહક રંગોળી બનાવી હતી। અને આ રંગોળી સ્પર્ધાનો હેતુ ગણેશ ચતુર્થી નજીક આવે છે તે નિમિત્તે પ્રભુનો આભાર માનવા તેમજ જે વરસાદ વરસી રહ્યો છે તેની વધામણીનો હતો। આ સ્પર્ધામાં કોલેજના આચાર્ય તેમજ શિક્ષકગણ પણ હાજર રહ્યા હતા। અમારી કોલેજમાં આજે અમારી કોલેજના આચાર્ય શ્રીમતી પીપી જરીવાલા અને વસાવડા સાહેબ અને સમગ્ર કોલેજ પરિવારના સહયોગથી સુંદર રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું છે। આજે લગભગ નજીકમાં જ છે આપણી શ્રી ગણેશ ચતુર્થી, પર્યુષણ ચાલે છે અને ખૂબ સરસ વરસાદ પણ પડ્યો છે, તો પ્રભુનો આભાર માનવા માટેની અમારા વિદ્યાર્થી ભાઈ બહેનો એક આજે સુંદર રીત અપનાવી છે અને તે રંગોળી દોરીને પ્રભુનો આભાર માનીએ છીએ। અને એક પ્રાર્થના સ્વરૂપમાં રંગોળીના 3 પ્રકાર રાખ્યા છે: મીંડાવાળા સાથિયા, ફ્રી હેન્ડ રંગોળી અને અનાજ, કઠોળ, ફૂલ, પાંદડા, રેતી, વેર એનો ઉપયોગ કરીને પણ રંગોળી દોરી છે। અને અમને આનંદ એ વાતનો છે કે લગભગ 8 દિવસ પછી પરીક્ષા છે, છતાં પણ અમારી વિદ્યાર્થીની બહેનો અને ભાઈઓએ ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લીધો અને આ રંગોળી સ્પર્ધાને ખૂબ જ સફળ બનાવી, એટલે હું વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને 35 સ્પર્ધકોએ ભાગ લીધો છે। આ બધા કેપી કોમર્સ કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો છે। 35 સ્પર્ધકોએ ભાગ લીધો છે, જેમાં 4 છોકરાઓ પણ છે। અને મેં આગળ કહ્યું તેમ હમણાં પરીક્ષા નજીક છે, છતાં વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લીધો અને પોતાનામાં અદ્ભુત રહેલી કળા, પોતાનું હેન્ડ, હાર્ટ અને હેડનો સુંદર સમન્વય કરીને એ લોકોએ ખૂબ સુંદર કૃતિ બનાવી છે। એ બદલ એકનું અભિનંદન આપું છું અને ખાસ તો આઈ વિટનેસ ચેનલનો પણ આભાર માનીએ છીએ કે એ લોકો અમારી સતત આવી પ્રવૃત્તિઓને કવરેજ કરે છે અને સમાજને બતાવે છે। અને અમારા વિદ્યાર્થી ભાઈ બહેનો ખાલી મસ્તી નથી કરતા। આવી સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મુખ્યમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા ચીખલીથી શરૂ, સાંજે કામરેજમાં યાત્રા પૂર્ણ થશે। સુગર ફેક્ટરીઓએ રૂપિયા 2012 થી 2969 ની વચ્ચે શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા। શેરડીના સંતોષકારક ભાવો જાહેર થતા ખેડૂતોને રાહત। કરોડોની છેતરપિંડી કરનાર અને માર્ટના માલિક ગોપાલ શેખાવતના ઘરે આંધ્રપ્રદેશ પોલીસ ત્રાટકી। ગોપાલ શેખાવતના બેંક લોકર અને મોંઘીદાટ કાર સીલ કરાઈ।
મોંઘવારીમાં પડતા પર પાટો. કેન્દ્ર સરકારે ડીઝલમાં ₹5નો વધારો ઝીક્યો અને રાંધણ ગેસના સબસિડીવાળા સિલિન્ડરો પર પણ વર્ષમાં માત્ર 6 સિલિન્ડરો આપવાનું નિયંત્રણ અને ડીઝલમાં એપલ જ્યુસની આડમાં લઈ જવાતો ₹68 લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો. જિલ્લા એલસીબીએ બાતમીના આધારે 2ને ઝડપી પાડી, 4ને વોન્ટેડ જાહેર કર્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.